વડોદરામાં AAA અને ત્રિશક્તિ દ્વારા ભવ્ય આર્ટ એક્ઝિબિશનનું આયોજન. વડોદરામાં AAA અને ત્રિશક્તિ દ્વારા 8 થી 10 મે દરમિયાન ભવ્ય આર્ટ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 10 થી રાત્રે 8 વાગ્યા સુધી ચાલનારા આ પ્રદર્શનમાં રાજસ્થાન, પુણે અને ગુજરાતના 60 જેટલા કલાકારોએ ભાગ લીધો છે. આ પ્રદર્શનમાં 7 વર્ષના બાળકથી લઈને 90 વર્ષના વડીલો સુધીની વિવિધ કલાવૃત્તિઓ અને 90 જેટલા ફોટોગ્રાફ્સ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. આયોજક ડૉક્ટર અજીતસિંહ જાડેજાએ જણાવ્યું કે આ પ્રદર્શનનો મુખ્ય હેતુ કલાકારોને પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે. વડોદરાની કલાપ્રેમી જનતાને આ પ્રદર્શન નિહાળવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. મારું નામ છે ડૉક્ટર અજીતસિંહ જાડેજા. AAA અને ત્રિશક્તિ દ્વારા આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલું છે. આ પ્રદર્શન તારીખ 8, 9 ને 10 સવારે 10 થી રાતના 8 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. આ પ્રદર્શનની અંદર ટોટલ 60 જેટલા કલાકારોએ ભાગ લીધો છે, જેની અંદર ભારતભરના કલાકારો છે, જેમાં રાજસ્થાન અને પૂનાના પણ કલાકારો છે, એવી રીતે ગુજરાતના દરેક સિટીના કલાકારો છે, જેમાં ઓછામાં નાના 7 વર્ષથી લઈ અને 90, 80, 85 વર્ષના માજી સુધી કલાકારોએ ભાગ લીધો છે. અને આ જે પ્રદર્શન છે 3 દિવસ સવારે 10 થી રાતના 8 સુધી ખુલ્લું રહે છે. તો વડોદરાની જે કલાપ્રિય જનતા છે એને અમારો અનુરોધ છે કે આ પ્રદર્શનને જરૂર નિહાળે. ટોટલ જે 60 કલાકારો છે એ 60 કલાકારોના 90 જેટલા ફોટોગ્રાફ છે અત્યારે. મારું નામ છે ડૉક્ટર અજીતસિંહ જાડેજા અને હું આ ભારતભરની અંદર આવા ચિત્ર પ્રદર્શનનું આયોજન કરીએ છીએ અમે. जय हिंद, मैं अभिषेक. आज हम हैं फतेहगंज में 7 सीज मॉल 4th फ्लोर पे रिपल्स आर्ट गैलरी है, जहाँ पे आज एक पेंटिंग का एग्जीबिशन हुआ है, जिसमें मैंने मेरी 2 पेंटिंग्स रखी है. एक का नाम है समर्पणम और एक का नाम है इनकम्प्लीट पेंटिंग. एक्चुअल में इनकम्प्लीट पेंटिंग है और उसका रीज़न आपको ये डिस्क्रिप्शन में मिल जाएगा कि क्यों, इसके पीछे का डीप मीनिंग क्या है वो आपको मिल जाएगा. और ये भोले बाबा और शिव पार्वती की पेंटिंग है, जिसमें भोले बाबा नाजुक तरीके से पार्वती जी का श्रृंगार कर रहे हैं, उनके बाल संवार रहे हैं. तो ये पेंटिंग को देख के कोई बोल नहीं सकता कि यही हाथ है जो प्रलय लाते हैं, तांडव में पृथ्वी जैसे बड़े बड़े गोले तोड़ देते हैं और जिनके क्रोध से भगवान भी कांपते हैं. तो ये पेंटिंग ये दिखाती है कि कितनी भी बड़ी पावर हो, वो अपनी अर्धांगिनी, अपनी पत्नी या प्यार बोलो, प्यार से ही जीता जा सकता है.